Gita Speaks, Part 2. Paritranaaya sadhunam vinashaya cha dushkritam dharma samsthapanarthaya sambhavami yuge yuge abhyutthanam adharmasya. પાંડવ સેના અને કૌરવ સેના કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે ભેગી થાય છે અને અર્જુન ભાંગી પડે છે, તૂટી પડે છે, એની અંદર સંસારનો મોહ પેદા થાય છે, માયા પેદા થાય છે અને અચાનક જાહેરાત કરે છે, કૃષ્ણ, હું યુદ્ધ નહીં કરું. મારાથી કૌરવો મારા ભાઈઓ છે, ગુરુજન છે, વડીલો છે, એને નહીં મારી નખાય. હું ભારત વર્ષને વિનાશની દિશામાં નહીં લઈ જઈ શકું, મને માફ કરો. અને દુઃખી થયેલો અર્જુન એક વિષાદ યોગમાં ડૂબી જાય. સમગ્ર ચિત્ર બદલાવાની તૈયારી. અને તમારો મુખ્ય આધાર ડગી જાય, ફરી જાય. અને હવે કૃષ્ણ કાર્ય, કૃષ્ણત્વ શરૂ થાય છે. હવે કૃષ્ણનું કાર્ય છે નિરાશ થઈ ગયેલા, બંધ થઈ ગયેલા, હારી ગયેલા, લડ્યા પહેલા તૂટી ગયેલા અર્જુનને પાછો ઊભો કરવો અને ધર્મના માટે અધર્મનો નાશ કરાવવો. પણ ના પાડી ચૂક્યો છે. મહાન યોદ્ધો કેવી રીતે લડશે? અને કૃષ્ણ શરૂ કરશે, હે અર્જુન, તારા સિવાય કોણ કરશે? તારાથી વધુ પરાક્રમી પુરુષ આ પૃથ્વી પર પેદા નથી થયો કે જે અધર્મનો નાશ કરે. હે અર્જુન, ધર્મની સ્થાપના કરવી એ વીર પુરુષોનો ધર્મ છે. હે અર્જુન, અન્યાય સામે લડવું એ ક્ષત્રિયોનો ધર્મ છે. માનવ ધર્મ તો છે જ, પણ તારો તો સ્વધર્મ છે. તું ક્ષત્રિય છે. તું કેવી રીતે અન્યાય સહન કરી શકે? હે અર્જુન, તું તારા ધર્મથી વિમુખ થાય છે. તો શૂરવીર થઈને શું સહી રહ્યો છું? તું પસંદ કરી રહ્યો છું. તું સમગ્ર પાંડુ વંશનું અપમાન કરી રહ્યો છું, ક્ષત્રિય વંશનું અપમાન કરી રહ્યો છું. તું જો નહીં લડે તો આ અધર્મ પૃથ્વી પરથી ધર્મનો નાશ કરશે ને એના માટે જવાબદાર તું કહેવાય છે. હે અર્જુન, તું ક્યાં કોઈને મારી રહ્યો છું? અર્જુન, તું કોઈને નથી મારી રહ્યો. આ લોકો તો પહેલેથી મરેલા છે. અર્જુન, તારી શક્તિ છે, તું કોઈને જન્મ આપે, કોઈને મારી શકે. અર્જુન, કોઈ આ ન કરી શકે. અર્જુન, તું જેને મારી રહ્યો છું એ તો શરીર છે. નાશ પામશે, શરીર હશે. શરીરનો નાશ થાય છે, દર વખતે મૃત્યુ પામે છે, શરીર મૃત્યુ પામે છે. અર્જુન, શરીરમાં આત્મા રહેલું છે અને આત્મા તો જન્મતો નથી કે આત્મા મૃત્યુ નથી પામતો. તો તું આત્માને તો મારી શકે એમ છે નહીં. અને તેમ તો હવે એ શરીરને મારીશ કે જે શરીર તો તું નહીં મારે તો પણ મરેલા જ છે. શરીરનો તો ધર્મ જ મરણ ધર્મ છે. શરીર માટે તો એક જ વસ્તુ નિશ્ચિત છે કે શરીર જીવનભર યાત્રા કરે અને મૃત્યુમાં શરીરની યાત્રા પૂરી થાય. અર્જુન, શરીરની યાત્રા પૂરી થાય, નાશ પામે એટલે આત્મા પાછો બીજું શરીર શોધવા જતો રહે. આત્મા માટે તો શરીર એક વસ્ત્ર છે. એક વસ્ત્ર ગયું એટલે હવે આત્મા બીજું વસ્ત્ર પહેરી લેશે, નવું વસ્ત્ર.
હજારો યુગોથી અર્જુન આત્મા શરીર બદલતો રહ્યો છે. અર્જુન, આ પહેલી વખત નથી કે તું અહીં આવ્યો છું અને હું અહીં આવ્યો છું. અર્જુન, બહુ જન્મોથી તું પણ હતો અને હું પણ હતો, અને હજી વર્ષો સુધી અર્જુન ગમે ત્યારે પૃથ્વી પર તું પણ રહીશ, હું પણ રહીશ, અને આ બધા હશે. દરેક આત્મા હશે. આત્માનો નાશ શક્ય નથી. દરેક જણ નવું શરીર લઈને આવ્યા હશે. તે એવું કઈ નથી કર્યું અર્જુન. તું એવું કરી શકે પણ નહીં. અર્જુન, તું શરીરનો નાશ કરે ને, એ તારું ધર્મ છે, એ તારું કર્મ છે, એ તારે કરવું જ પડે. માણસ પોતાનું કર્મ ન કરે, પોતાનું ધર્મ ન બજાવે, તો નર્કમાં જશે. એ વીર કેવી રીતે કહેવાય? એ બહાદુર કેવી રીતે કહેવાય? જ્યારે લોક કલ્યાણનો મામલો આવે ત્યારે ધર્મનું અને નિર્દોષનું રક્ષણ ના કરે અને પાપને ખુલ્લું મેદાન આપે. હે અર્જુન, તું તો ક્ષત્રિય છો, અને ક્ષત્રિયનો તો ધર્મ છે અન્યાય સામે લડવો, ધર્મને બચાવવો, અને તું પાછો ફરે છે. અર્જુન, તારી પ્રતિષ્ઠા શું છે? વિશ્વનો સૌથી શ્રેષ્ઠ પરાક્રમી યોદ્ધો જે અધર્મ માટે જીવ આપી શકે એ પાછો જાય. ના લડવું, યુદ્ધ ન કરવું, એ અર્જુન નપુંસકતા છે. અર્જુન, તને સમાજ વર્ષો સુધી નફરત કરશે. તારી પ્રતિષ્ઠા શૂન્ય થઈ જશે. અને આ જે તું કામ કરી રહ્યો છું, ધર્મની સ્થાપનાને અટકાવી રહ્યો છું, એનાથી તારા માટે નર્કના દરવાજા ખુલશે. અને અંગત રીતે તો તું દુઃખી થયા જ કરીશ. તું સ્વાર્થી કહેવાઈશ, તો લોક કલ્યાણ માટે નથી એવું સાબિત થઈ જશે. અને સમાજ તને વર્ષો સુધી એક નપુંસક યોદ્ધા તરીકે યાદ કરશે. શું તું આવી બદનામી સાથે મૃત્યુ પામવા માંગે છે? તારું ક્ષત્રિયપણું આ છે કે તું અધર્મ સામે હારી જાય? હે અર્જુન, હે કુંતી પુત્ર, હે શ્રેષ્ઠ ધનુર્ધર, તારા ગાંડીવની એક ટીકા માત્રથી હજારો અધર્મીઓ અને પાપીઓનો નાશ થશે. ઉઠ, ચલ, યુદ્ધ કર, ચલ. અને યાદ રાખ, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ચલ, ઉઠ, તારું કર્મ કર.